राम राम एक, राम राम बी, राम राम त्रण, राम राम चार, राम राम पांच, राम राम छ, राम राम सात, राम राम आठ, राम राम नौ, राम राम 10, राम राम 11, राम राम 12, राम राम 13, राम राम 14, राम राम 15, राम राम 16, राम राम 17, राम राम 18, राम राम 19, राम राम 20, राम राम 21, राम राम 22, राम राम 23, राम राम 24, राम राम 25, राम राम 26, राम राम 27, राम राम 28, राम राम 29, राम राम 30, राम राम 31, राम राम 32, राम राम 33, राम राम 34, राम राम 35, राम राम 36, राम राम 37, राम राम 38, राम राम 39, राम राम 40, राम राम 41, राम राम 42, राम राम 43, राम राम 44, राम राम 45, राम राम 46, राम राम 47, राम राम 48, राम राम 49, राम राम 50, राम राम 1, राम राम 2, राम राम 3, राम राम 4। बोलो हनुमान जी महाराज की। विराम पहला वामन चरित्रનું દર્શન અને કળિયુગના મા બાપ કઈ રીતે દીકરા હોવા છતાં દુઃખ ભોગવે છે એ દર્શન જોયું। આવો આગળ વામન ચરિત્રનું દર્શન જોઈએ। શુક્રાચાર્ય આગળ કહે, હે રાજન, તમે નામના મોહમાં રહેશો ને તો તમારે નરકમાં પડવું પડશે। ત્યારે બલિ રાજા કહે, હે ગુરુદેવ, મને નરકની બીક નથી। કેવું રાક્ષસ હોવા છતાં કેવી વાણી બોલશે, યાદ રાખજો। એ ગુરુદેવ, પાપ કર્યા પછી મારે નરકમાં જવું એ તો ખોટું, પણ પરમાત્માને સર્વ અર્પણ કરીને મારે નરકમાં જવું એનાથી શું ઉત્તમ। એ બ્રહ્મ સંબંધ થયા પછી નરકમાં જવું પડશે તો મારા ભગવાનને પણ મારી હારોહાર આવવું પડશે। આવું રાક્ષસ બોલ્યું। બોલો, બલિ રાજા ના ઈષ્ટદેવ ભગવાન નારાયણ હતા, બહેનો ભાઈઓ હો। શુક્રાચાર્ય કહે કે રાજન, એક કામ કરો, તમે તમારા પગથી માપીને પૃથ્વી દાન આપો। આ તો એવું વિરાટ સ્વરૂપ ધારણ કરશે કે 2 જ પગલામાં બધું રાજ્ય આવી જશે, ત્રીજો પગ મૂકવાની જગ્યા નહીં રહે। ત્યારે બલિ રાજા કહે છે કે હે ગુરુદેવ, મેં શાસ્ત્ર સાંભળ્યા છે, શાસ્ત્રમાં લખ્યું છે કે સંકલ્પ પ્રમાણે જે દાન ન આપે ને એને નરકમાં જવું પડે, અને મેં એવો સંકલ્પ કરેલો છે કે વામનજીના ચરણ માપીને પૃથ્વી દાન આપવું। બોલો, રાક્ષસો બહેનો ભાઈઓ કેટલા નીતિ નિયમને જાળવતા। શુક્રાચાર્ય આગળ કહે, તો હું તમને સંકલ્પ નહીં કરાવું। ત્યારે વામનજી કહે, હે રાજન, તમારા ગોર મહારાજ સંકલ્પ ન કરાવે તો હું સંકલ્પ કરાવીશ, મને બધું આવડે છે, હું ઋષિ પુત્ર છું। બલિ રાજા કે બહુ સારું। પછી બલિ રાજાના કહેવાથી વામનજી સંકલ્પ કરાવવા લાગે। વામનજી કહે કે રાજન, હાથમાં જળ લો, જારીમાંથી હાથમાં જળ લો,
પણ શુક્રાચાર્યથી આ સહન થયું નહીં. તેથી શુક્રાચાર્ય બહેનો ભાઈઓ સૂક્ષ્મ રીતે નારીના જારસામાં પ્રવેશ કરે, જેથી સંકલ્પ જળ જારીમાંથી બહાર નીકળે નહીં. તેથી વામનજી સમજી ગયા કે ચોક્કસ શુક્રાચાર્ય જાળીના નાળચામાં સૂક્ષ્મ સ્વરૂપે ભરાઈને બેઠા. એટલે વામનજીએ દર્ભની સળી લઈ જારીના નાળચામાં નાખી. તેથી સૂક્ષ્મ સ્વરૂપે રહેલા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શું કામ એક આંખ ભગવાને ફોડી? આવો એનું દર્શન કરાવું. જો બહેનો ભાઈઓ, શુક્રાચાર્યજીના મનમાં કપટ હોય, અને યાદ રાખજો, જે સ્ત્રી પુરુષ કપટ કરે એનું આ જગતમાં ચપટ જ થાય છે. હા, નહીતર શુક્રાચાર્ય ભગવાનના માર્ગમાં આવ્યા છતાંય મનમાંથી રાક્ષસ ભાવ જતો નથી અને ધન ભાવ જતો નથી. પછી શુક્રાચાર્ય સમજી ગયા કે વધારે વિઘ્ન કરીશ તો ભગવાન મને હાવ આંધળો કરશે. બીજું આનું દર્શન કરાવું લોક આધારે. એક ભાઈ સવારે એના ડેલામાંથી બહાર નીકળ્યા. જેવા બહાર નીકળ્યા ને એવા અંદર આવ્યા. એટલે એની પત્નીએ પૂછ્યું કે કેમ, તબિયત બરાબર નથી? પતિદેવ કે ના. તાવ આવ્યો? ના. શુગર વધી ગયું? ના. બીપી વધી ગયું? ના. એસિડિટી થઈ? ના. ત્યારે પત્ની કે તો આટલો બધો પરસેવો શાનો વળી ગયો? ત્યારે આ ભાઈ કહે છે કે હું આપણા ડેલામાંથી બહાર નીકળ્યો અને આપણા પાડોશમાં કોઈ સાધુ ભિક્ષા માટે આવેલા અને આપણા પાડોશીએ એને 501 રૂપિયો આપ્યો. આટલો લોભ્યો ને આટલો ઈર્ષાળુ હતો, બીજા દાન આપી જોઈ નહોતો શકતો. બોલો, આવું હોય એટલે માનું કે આ શુક્રાચાર્યનો અવતાર છે. હો, યાદ રાખજો બહેનો ભાઈઓ, આપણે કાંઈ દઈ ન શકતા હોય તો બીજાને પ્રેરણા આપવી. બીજાને કેવું કે તમે તો જાણો છો, હમણાં અમારે ધંધા પાણી મોડા છે, ઘરમાં દવાખાનું છે અને એકલા ઉપર મારા કામકાજ છે, પણ ભગવાને તમને ઘણું આપ્યું છે અને તમે આ સત્કાર્યમાં આપશો ને તો ભગવાન તમને બમણું કરીને આપશે. આટલું બહેનો ભાઈઓ કયો ને, અને એ તમારા કહેવાથી ક્યાંય પણ દાન આપે ને એટલે પેલું પુણ્ય કોને મળે? જેણે આંગળી ચીંધ્યું ને પેલું પુણ્ય એને મળે. માટે સત્કાર્ય આવા જ્યાં પણ થતા હોય ક્યાંય આડો પગ ન કરવો. અને જે આડા પગ કરે છે ને, બીજાને દાન દેતા રોકે છે ને, એ બીજા જન્મમાં 2 અવતારો એના થાય છે. ક્યાં? એક ભૂંડનો ને બીજો કૂતરાનો. હા, ભૂંડ અને કૂતરાનો. માટે બીજાને આપો. ભગવાને તમને કાંઈ આપ્યું હોય તો આવા ધર્મ કાર્યમાં ક્યારેય કચાશ ન રાખો. એક વાત કહું, ધ્યાનથી બધા સાંભળો. બાપ દીકરો હતા સુરેશભાઈ. હવે આ પિતા વાદળી કલરના મોજા તૂટેલા ફાટેલા પહેરે. બાપ દીકરામાં સ્નેહ અને લાગણી ઘણી. એટલે એના દીકરાએ એના પિતાને કહ્યું, બાપુજી, તમે ખૂબ પરિશ્રમ કરી મને મોટો કર્યો છે અને હવે આપણે ભગવાનની દયા છે. આ તમે તૂટેલા ફૂટેલા વાદળી કલરના મોજા શા માટે પહેરો છો? કબાટમાં 12 થી 13 જોડી નવા મોજા પહેર્યા છે, એમાંથી એકાદા પહેરતા હોય તો? ત્યારે પિતા કે ના બેટા, આ મોજા મને અતિ પ્રિય છે. એના પિતા બહેનો ભાઈઓ બીમાર પીડા છેલ્લી ઘડી. ત્યારે આ દીકરાએ પૂછ્યું કે પિતાજી, તમારી કાંઈ અંતિમ ઈચ્છા ખરા? ત્યારે આ પિતા કહે છે કે હા, મારી એક ઈચ્છા છે. ત્યારે દીકરો કહે, પિતાજી, હું મારું મોત આવી જાય ને તોય તમારી ઈચ્છા પૂરી કરીશ. બોલ, તમે ઘણું પરિશ્રમ કર્યું છે
આ એક તમારી અંતિમ ઈચ્છા હું ન પૂરી કરી શકું? ત્યારે પિતા કહેશે કે બેટા, હું જ્યારે મરી જાઉં ને ત્યારે મારી શબને, મારી બોડીને આ વાદળી કલરના મોજા મારા બે પગમાં પહેરાવી દેજે, બસ આ જ મારી ઈચ્છા છે. આ પિતા ગુજરી ગયા અને આ દીકરાએ વાદળી કલરના મોજા પહેરાવ્યા. સગા વાલા બધા આવ્યા અને વડીલો હતા કે ભાઈ મોજા કોણે પહેરાવ્યા? એટલે દીકરો કે મેં પહેરાવ્યા. એ કે પણ આપણા ધર્મશાસ્ત્રમાં મનાય છે કે કોઈ વસ્ત્ર પહેરાવાની. ત્યારે આ દીકરો કે નહીં, હું આ મોજા નહીં કાઢું, આ મારા પિતાની અંતિમ ઈચ્છા છે. આમ વાતચીત ચાલે છે ત્યારે આ દીકરાના ફૂવા આવ્યા અને ફૂવા આવીને કહે છે કે બેટા, તમારા બધાની જો વાત પતી ગઈ તો હું એક વાત કહું. તારા પિતાએ મરતી પેલા મને એક પત્ર લખેલો છે, કયો તો હું વાંચી સંભળાવું. ચાલો દીકરો કે વાહ, સંભળાવો ફૂવા. એ પત્ર વાંચે છે કે મારા દીકરાને માલુમ થાય કે આ જગતના લોકો અને મર્યા પછી આ વાદળી કલરના ફાટેલા મોજા પણ હારે નથી લઈ જવા દેતા, એટલે કોઈ દિવસ પરમાત્માએ તને ધન સંપત્તિ આપી હોય એનું ક્યારે અભિમાન ન કરવું, અને જે કાંઈ ભગવાને આપ્યું હોય એમાંથી તું બીજાને આપતો શીખી જાય છે. મોજા પણ હારે લઈ જવા નથી દેતા. માટે બહેનો ભાઈઓ, ભગવાને કાંઈ આપ્યું હોય ને તો મન મૂકી આ ભાગવત કાર્યમાં બધાય આપજો. શાસ્ત્ર એમ કહે છે કે દાન જે આપે છે ને એને બમણું કરીને પરમાત્મા પાછું આપે છે. ગરુડ પુરાણમાં તો દાનનો મહિમા બહુ મોટો બતાવ્યો છે, બહુ મોટો. હવે વામનજી પણ શુક્રાચાર્યની એક આંખ ફોડીને બોધ આપી કે તમે બ્રહ્મ જ્ઞાની તેમજ તપસ્વી છો, પરંતુ તમે બે આંખથી જગતને નિહાળો છો એટલે તમારી જ્ઞાન વહી જાય છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ જગતને જોવું હોય ને તો એક આંખથી જો. એક આંખ એટલે ડાબી આંખ બંધ કરીને જમણી આંખે બધાને જો, એવું નહીં. એ બધાને જ્ઞાનના નેત્રથી જો. આમ નું ખબર પડે તો બીજી રીતે સમજાવું કે તમે જેની આરે સંબંધ આજે બાંધ્યો હોય ને, જીવો ત્યાં સુધી એક હરખો જ ભાવ રાખો, વધઘટ ન કરો. એક આંખથી જગતને જોવો તો તમારું જ્ઞાન વધશે. હવે સંકલ્પ પરિપૂર્ણ થયો એટલે વામનજીનું સ્વરૂપ વધવા લાગ્યું અને વામનજી વિરાટ સ્વરૂપ ધારણ કરે. 1000 હાથ છે વામનજીના ચરણ ધરતીમાં અને મસ્તક બ્રહ્મલોકમાં ગયું. વામનજીના શ્રી અંગમાં બધાય ઋષિઓ દેવો દેખાય. વામનજી આખા જગતને માપી લીધું છે. જગતની બહાર પણ વામનજી 10 આંગળ બિરાજેલા છે અને વિરાટ સ્વરૂપ જોઈ બલિરાજા તો ગભરાયા અને વામનજી બલિરાજાને કહે, હે રાજન, તે સંકલ્પ 3 પગલા પૃથ્વીનો દાન કરવાનો કર્યો. સંકલ્પ પ્રમાણે જે દાન ન આપે તે મનુષ્યને નરકમાં જવું પડે. તમે મને છેતરો છો. વામનજી આ પ્રમાણે કહે. હવે બલિરાજા તો વિરાટ સ્વરૂપ જોઈને ગભરાઈ ગયા છે. એવા સમયે બહેનો ભાઈઓ વિદ્યાવલી રાણી આવે છે અને વિદ્યાવલી રાણી ભગવાનને વારંવાર વંદન કરીને કહે છે, હે પ્રભુ, આ સર્વ તમારી કર્મભૂમિ છે. આના માલિક પણ આપ છો. આનો માલિક કોઈ પણ માનવ થઈ શકે નહીં. ખરેખર બહેનો ભાઈઓ, એ જીવ તો આ શરીરનો પણ માલિક નથી, તો પછી ઘરનો માલિક કેવી રીતે બની શકે? યાદ રાખજો બહેનો ભાઈઓ, માલિક તો પરમાત્મા એક છે, પણ જીવ તો આ શરીરનો વહીવટ કરવાનું કામકાજ કરે છે.
પરંતુ અમુક માણસો એમ સમજે છે આ શરીર મારું, આ સંપત્તિ મારી, આ દીકરા મારા, આ બધું મારું. અને ધૃતરાષ્ટ્ર કહેતો કે આ મારા પુત્ર છે. તેથી ભગવાને ધૃતરાષ્ટ્રના બધાય પુત્રોને માર્યા. જ્યારે અર્જુન ભગવાનને કહે કે હું તમારો છું, તમારા શરણે આવ્યો છું, અને શરણે આવેલાને ભગવાન જરૂર અપનાવે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ જગતમાં મનુષ્યને સમજાતું નથી કે મારું શું છે. એટલે તો ઘરમાં તેમજ આ જગતમાં મારામારી થતી હોય છે. બહેનો ભાઈઓ, આ શરીર ઉપર પણ આપણી સત્તા નથી, તો બીજા પદાર્થ ઉપર તો ક્યાંથી આપણી સત્તા હોઈ શકે? અરે યમ રાજાનો હુકમ થશે ત્યારે આ શરીર છોડવું પડશે. તન અને મનનો માલિક પરમાત્મા છે, છતાંય જીવ એમ કહે મારું 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 કહેનારને ભગવાન મારે, અને તારું તારું કહેનારને ભગવાન જરૂર તારે છે. અને આ જગતમાં એટલા લોભી માણસો છે કે પરમાત્મા એને જાજુ આપ્યું હોય છતાંય કોઈ સજ્જન માણસ એવા વ્યક્તિને ફોન કરે કે ભાઈ આમાં તમારે કાંઈક સત્કાર્ય હાલે છે, કાંઈ તમારી ઈચ્છા હોય તો તમે બોલો. ત્યારે અમુક લોકો કેવું બોલે, કહું કે આ બાબતથી મને ફોન ન કરવો. આ ધન બહેનો ભાઈઓ શું કામનું? હે, સત્કાર્યમાં ધન ન વપરાય કાંઈ કામનું નથી. પછી વિદ્યાવલી રાણી કહે, હે નાથ, મારા પતિદેવને બોલવાની કાંઈ ભૂલ થઈ. એ પ્રભુ, આપને કોણ દાન આપી શકે? આપ તો સર્વેના માલિક છો, પરંતુ મારા પતિમાં હજી થોડું અભિમાન રહી ગયું કે મેં આટલું બધું આપ્યું છે. બહેનો ભાઈઓ, યાદ રાખજો શ્રીભાઈ ખુશી, આ દેશનો પુરુષ જ્યારે જ્યારે મૂંઝાણો છે ને, ત્યારે બહેનો ભાઈઓ આર્ય નારી એની હારો હાર ઊભી છે. અરે ભગવાન રામને વનવાસ જવાનું હતું, એની પેલા તો માં સીતાજી તૈયાર થઈ ગયા હતા. અને આ સીતાજીનું ચરિત્ર આપણી ભારતની બહેનોએ જીવનમાં ઉતારેલું. પેલાની માતાઓ વાડીએ કામે જતા, દાળિયા કામ કરતા. અત્યારે બહેનોને કઈ કામ ન કરવાનું હોય. હજી પણ બહેનો જોયો, અત્યારે કોઈ ભાડે રહેતું હોય, પતિદેવને પગાર ઓછો હોય, કોઈ ઘરે પાપડ વણે, કોઈ ઇમિટેશનનું કામ કરે, કોઈ ઘર કામ કરે, કોઈ રસોડા કરવા જાય. અરે કોઈ તો દીકરીઓ બહેનો ભાઈઓ રિક્ષા ચલાવે છે, કોઈ બસમાં કંડક્ટરનું કામ કરે છે. આ કાંઈ એને શોખ નથી, પણ એની મજબૂરી છે કે મારા પતિદેવને હું મદદરૂપ થાવ. મારા છોકરા નાના છે, મારા છોકરાઓને હું ભણાવી ગણાવીને હોશિયાર કરું. આ આપણી આર્ય નારીની બહેનો ભાઈઓ ઓળખાણ છે. આવી નારીને વંદન કરવા બહેનો ભાઈઓ, હો, આવી નારીને વંદન. પછી વિદ્યાવલી રાણી કહે કે ત્રીજો ચરણ તમારા મસ્તક ઉપર પધરાવો, કારણ મસ્તકમાં બુદ્ધિ અને બુદ્ધિમાં કામ રહેલો ભગવાનનો ત્રીજો ચરણ તમારા મસ્તક ઉપર આવશે તો બુદ્ધિગત કામનો નાશ થશે. પછી બલિરાજા વામનજીને કહે કે હે પ્રભુ, આપનો ત્રીજો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો એટલે મારા બુદ્ધિગત કામનો નાશ થાય. વામન ભગવાન ત્રીજો ચરણ બલિરાજાના મસ્તક ઉપર મૂકે છે અને વામન નારાયણ ભગવાન બલિરાજાને કહે છે કે હે રાજન, સ્વર્ગનું રાજ્ય તે ઇન્દ્રને પરત કર્યું છે, પણ પાતાળનું રાજ્ય હું તને અખંડ આપું છું. જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી તારું રાજ્ય અખંડ રહેશે. ખરેખર બહેનો ભાઈઓ, બલિરાજાનું રાજ્ય હજી અખંડ ચાલે છે. એટલે તો આપણી કહેવત નથી કે બલિ જેવો રાજા થયો નથી દાનવીર, અને થવાનો પણ નથી. હા, થવાનો પણ નથી. બહેનો ભાઈઓ, વામન ચરિત્રમાં થોડુંક રહસ્યનું દર્શન કરાવું છું, ધ્યાન દઈને સાંભળજો.
બલિ એ જીવ આત્મા છે, હું અને તમે છીએ. વામન એ પરમાત્મા અને શુક્રાચાર્ય એટલે શુક્ર એ વીર્યનું રક્ષણ કરે. જે સ્ત્રી પુરુષ સંયમ તથા બ્રહ્મચાર્ય પાળે એને કોઈ મારી શકતું જ નથી. અને વામનજી બલિ રાજાને હણી શક્યા નથી. બહેનો ભાઈઓ, માટે તમે જો બલિ થાશો ને તો ભગવાન તમારા આંગણે આવશે. યાદ રાખજો, શરીર બળ, બુદ્ધિ બળ, જ્ઞાન બળ કરતા પ્રેમ બળ શ્રેષ્ઠ છે. એ પ્રેમ બળ આગળ બધાય બળ નકામા પડે. જે સ્ત્રી પુરુષ પરમાત્મા સાથે પ્રેમ કરે એને બીજા પદાર્થ સાથે પ્રેમ ઓછો થાય. માટે બહેનો ભાઈઓ, પરમાત્મા સાથે પ્રેમ કરો અને સંયમ નિયમને જીવનમાં વધારો તો તમે પણ બલિ થાશો અને તમારા આંગણે પણ ભગવાન વામન સ્વરૂપે આવશે. અને ઈશ્વર જ્યારે તમારા આંગણે આવે ત્યારે ઈશ્વર તન મન ધન આ ત્રણેય વસ્તુની માંગણી કરે છે. એ ત્રણેય ઈશ્વરને અર્પિત કરવા જોઈએ. જો બહેનો ભાઈઓ, તનથી તમે સેવા કરશો ને તો શરીરનું અભિમાન ઓછું થાય, અને ધનથી ભગવાનની સેવા કરશો તો ધન ઉપરની મમતા ઓછી થાય, અને મનથી સેવા કરશો ને તો તમને રોજ રોજ ભગવાનની ભક્તિનો અનુભવ થશે. હવે આ બાજુ બહેનો ભાઈઓ, લક્ષ્મીજી ખૂબ દુઃખી થાય. કારણ ઘરમાં નારાયણ વગર લક્ષ્મીજીને ચેન પડતું નથી. લક્ષ્મીજી વારંવાર એ જ વિચાર કરે કે પ્રભુ ક્યાં ગયા હશે, ક્યારે આવશે. એવામાં નારદજી આવી ચડે. લક્ષ્મીજી અકળાઈને નારદજીને પૂછે, એ નારદજી, મારા સ્વામીનાથ ક્યાં ગયા છે, તમે કઈ જાણો છો? ત્યારે નારદજી કહે, માં, મેં સાંભળ્યું છે કે ભગવાન નારાયણ પાતાળમાં બલિ રાજાને દ્વારે પહેરો ભરે છે. ભગવાન બલિ રાજાને ત્યાં દાન લઈ અને લૂણમાં પડ્યા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે કોઈ પણને દાન આપો, સાધુ બ્રાહ્મણને, એટલે 1 રૂપિયાનું દાન આપો ને એટલે અમે તમારા લૂણમાં પડી છીએ. હો, લૂણમાં. અને બીજું એ યાદ રાખજો, દાન દેનાર મહાન નથી પણ દાન લેનાર મહાન છે. અને ઈ પણ કહું, શાસ્ત્ર કે છે એટલે કહું સાચું. જે લોકો સાધુ બ્રાહ્મણને દાન આપે છે કે અન્ય જગ્યાએ દાન આપે છે ને, એ દાન નથી આપતા, ઉપકાર નથી કરતા, પણ એનું પાપ દાનમાં આપે છે. અને આ પાપને પચાવવું બહેનો ભાઈઓ બહુ અઘરું છે. અરે આપણે ક્યાંય જમવા ગયા હોય ને એ તરત આપને આરો ચડે એટલે ઊંઘ આવી જાય છે. તો વિચાર કરો, આ 5 ટુકડીનો માલ પચાવો બહુ વહમો છે. આના માટે ભજન કરવું પડે. ભજન ન થાય ને તો બહેનો ભાઈઓ, આ તમે દાન જે આપો ને પચે નહીં, બુદ્ધિ બગડી જાય. કા મદિરા પાન કરે, કા જુગારમાં જાય, કા હોસ્પિટલમાં જાય. એટલે ક્યારેય દાનનું અભિમાન ન કરવું કે મેં આટલું દાન આપ્યું. એમ વિચાર કરવાનું કે મેં મારું પાપ આટલું દાનમાં આપ્યું છે. હો, હવે લક્ષ્મીજી પાતાળમાં સાધ્વીનો વેશ લઈને આવે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવશો ને તો લક્ષ્મી આપોઆપ વગર આમંત્રણે આવશે. પણ એક વાત કહું, અત્યારે બધાય લક્ષ્મીને પધરાવવા માટે રાજી છે, ઠાકોરજીને કોઈ નથી પધરાવતા. અને એનું ઉદાહરણ દઉં. જોખમી દાગીના પૈસા રાખવા માટે ઘરમાં હારામાં હારી તિજોરી બનાવશે. હા, અને મંદિર ભગવાનનું કાં સીડી નીચે બનાવશે, કાં બાથરૂમની બાજુમાં બનાવશે. આ એનું ઉદાહરણ છે. પછી લક્ષ્મીજી બલિરાજાને કહે કે હું તમારી ધર્મની બહેન છું, મારે કોઈ ભાઈ નથી અને તમારે કોઈ બહેન નથી, માટે આજથી હું તમારી બહેન
બનું છું. આ સાંભળી બલિરાજાને ખૂબ આનંદ થાય, પરંતુ લક્ષ્મીજી પોતાના સ્વામીને સિપાહીની જેમ લાકડી લઈ દરવાજે ઊભેલા જોઈ લક્ષ્મીજીને ખૂબ દુઃખ થાય. પણ લક્ષ્મીજી પોતાના ધર્મના ભાઈની આગળ મુખ હસતું રાખે છે. અને રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈઓ લક્ષ્મીજીએ બલિરાજાના હાથે રાખડી બાંધી અને બલિરાજા લક્ષ્મીજીને કહે કે બેન માગ, તારે જે કાંઈ જોઈ માગ, જરાય સંકોચ કરીશ નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, આની ઉપરથી લોક દર્શન કરાવું છું. તમારા આંગણે નણંદ આવે, બા બાપુની હાજરી ના હોય તો એ નણંદને પાસે બેહારીને કહેવું, બેન તમે તમારા ભાઈથી શરમાતા હોય તો તમારે જરાય સંકોચ ન રાખો. હું તમારી માં સમાન છું. તમારે જે કાંઈ જોઈને બેન એ તમારે માગી લેવું. ભલે બા બાપુની હાજરી ના હોય પણ ક્યારેય તમારે ઓછું ન લગાડવું. એ આટલું બહેનો તમે તમારી નણંદને કહેશો ને તો એ બેનનું હૃદય ભરાય આવશે અને અંતરથી આશીર્વાદ આપશે તો ભાઈને આંગણે અભરે ભરાય. અને જે આંગણે બેની રડતી રડતી જાય એ સારું નહીં. હંમેશા બેનને રાજી કરીને મોકલો. અને બેન દીકરીઓનો હક જીવે ત્યાં સુધી. અરે એના ઘરે જે બાળકો હોય ને એનો પણ હક છે મામા ઉપર, મામી પાસે. માટે દીકરીઓને રાજી કરવી. રોજ કથામાં કહું છું કે આવનાર પુત્ર વધુને એ ન ભૂલવું કે મારા ઘરે પણ એક ભાઈ છે, મારો ભાઈ પરણશે અને હું મારા ભાઈના આંગણે જાય, હું મારી નણંદને રાખું છું તો મારી ભાભી આવનાર પણ મારું રાખશે. મેં એવા અમુક ઘર જોયા છે કે 5-5 બહેનો હોય, એક ભાઈ હોય, છતાંય એક ભાઈના આંગણે 5માંથી એકેય બેન ઉંબરો નથી ચડતી લગ્ન પછી. આ કેમ કરુણા કહેવાય? હે, કરુણા છે મોટી. યાદ રાખજો બહેનો, જે આંગણેથી બેની, ભાણેજ, ચારણ, બારોટ, રાવળ, સાધુ, બ્રાહ્મણ, અતિથિ, ગાય, કૂતરા આવતા બંધ થાય ને એટલે માનવાનું કે એના માઠીના દિવસો હવે શરૂ થવાના છે. અને આટલા લોકો તમારા આંગણે આવતા રહે તો માનવાનો કે આના આંગણે રોજ સોનાનો સૂરજ ઉગવાનો છે. હા, રોજ સોનાનો સૂરજ. માટે બેન દીકરીને ખૂબ રાખો. કહું છું કથામાં કે અહીંયા તમારી દીકરીઓ સાસરે હોય અને બા બાપુની હાજરી ન હોય તો તમારા નણંદને ફોન કરીને બોલાવો, બેન બા અમારા આંગણે કથા બેઠી છે, આવો તમે સાંભળવા. એક વાત કહું, એક પુત્ર વધુ એની સાસુને કીધું, બા નણંદ આવે છે. એની સાસુ કે ભલે ના આવે, તમને શું વાંધો છે? ભાઈ ન્યા નો આવે, માવતરની ન્યા નો આવે, મોઢું ચડાયું છે તે. ત્યારે આ પુત્ર વધુ કહે છે, બા મારા નણંદ નથી આવતા પણ તમારા નણંદ આવે. લે એને અહીં શું કામ છે? જેવું સાસુમાં વર્તન કરશે ને એવું પુત્ર વધુમાં આવશે. કહેવાનો મારો અર્થ ઈ છે. વડીલો, તમે તમારા નણંદને રાખશો ને તો તમારી પુત્ર વધુ પણ તમારી દીકરીને રાખશે. હસવાની સાથે કંઈક મર્મ હોતન બતાવું છું. લક્ષ્મીજી કહે, ભાઈ મારા આંગણે બધું છે, મારે એક વાતની ખોટ છે. તમારા આંગણે જે લાકડી લઈ પહેરો ભરે છે, ચોકીદારનું કામ કરે છે ને એને મુક્ત કરો ને. બલિરાજા પૂછે, બેન એ તમારે કાંઈ સગામાં છે, સંબંધી છે?
ત્યારે લક્ષ્મીજી કહે, હા એ મારા સર્વસ્ત્ર છે. ત્યાં જ ભગવાન નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય. બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય. બહેનો ભાઈઓ, રક્ષાબંધનના શુભ દિવસે લક્ષ્મીજી નારાયણ સાથે વૈકુંઠ ધામમાં પધારે. તેથી બહેનો ભાઈઓ, આ દિવસે અમારા રામાનુજ આચાર્યના જેટલા મંદિરો છે ને ત્યાં પાઠ ઉત્સવ કરવામાં આવે છે. બીજું ઈ કે પિતૃની તિથિના દિવસે વામન ચરિત્રનો પાઠ સંભળાવવામાં આવે પિતૃઓને, તો એ પિતૃને મોક્ષ ગતિ મળે છે. અહીંયા વામન ચરિત્ર બહેનો ભાઈઓ વિરામ લેશે. ત્યાર પછી બહેનો ભાઈઓ અમરીશ રાજાનું ચરિત્ર. શું ટાઈમ થયો? આવો અમરીશ રાજાની ભક્તિભાવનું દર્શન કરી. બહેનો ભાઈઓ, અમરીશ જેવો ભગવાનનો મહાન ભક્ત કોઈ થયો નથી. અમરીશ રાજાએ સર્વે અંગનો ઉપયોગ પરમાત્મા માટે કરે. અમરીશનું મન શ્રી કૃષ્ણના ચરણોમાં, વાણી ભગવાનના ગુણ ગાવામાં, હાથ મંદિરને સાફસૂફ કરવામાં, પગ ભગવાનના મંદિરે પગપાળા યાત્રા કરવામાં અને કાન ભગવાનની કથા સાંભળવા, આંખો મુકુંદ માધવની મૂર્તિના દર્શન કરવામાં અને મસ્તક ભગવાનની સેવામાં. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે સ્ત્રી પુરુષ શરીરને સેવા કરતા કરતા ઘસે છે એનું દેહ અભિમાન ઓછું થાય છે. બહેનો ભાઈઓ, અમરીશ રાજાના ઈષ્ટદેવ દ્વારકા નાથ છે. અમરીશ રાજા રાજા હોવા છતાં પણ ઠાકોરજીની સેવા જાતે કરે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભગવાન તમને કરોડો રૂપિયા આપે, તમારા ઘરનું કામકાજ ભલે નોકરો કરવા આવે, પણ ઠાકોરજીની સેવા, બાલકૃષ્ણની સેવા તમારા જાતે કરજો. હા, સેવા કાંઈ નોકરો પાસે ન કરાવાય. સેવા નોકર પાસે ન કરાવાય. ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે તો તમારું કામકાજ તમારા નોકરો પાસે કરાવો. બહેનો ભાઈઓ, આપણા શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું છે કે અમરીશ રાજાના ઠાકોરજી તો 52 મણ મણી આરોગતા. જો 52 મણ મણી આરોગે તો બીજી સામગ્રી કેટલી બનાવતા હશે. રાજા સુંદર સુંદર સામગ્રી બનાવી અને દ્વારિકા નાથને થાળ ધરે અને પ્રભુના તે પ્રસાદને ગરીબો, બ્રાહ્મણ, સાધુઓ, સંતોને વેચી દે. આમ રાજા અમરીશ સંપત્તિનો સદઉપયોગ કરે. હવે અમરીશ રાજાએ બહેનો ભાઈઓ 1 વર્ષ શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધીનું એકાદશીનું વ્રત કરવાનો નિયમ કર્યો છે. જો અમરીશ રાજા કોણ છે પેલા તમને કીધું. ભગવાન રામચંદ્રજી છે ને, અંદાજે કહું છું કે ભગવાન રામચંદ્ર પેલા લગભગ 200 પેઢી પહેલાના છે આ અમરીશ રાજા. અને એકાદશીનું વ્રતનો મહિમામાં બતાવ્યો છે. અને એકાદશી કાંઈ આ કળિયુગમાં આવી, ઘણા એમ ધર્મગુરુ એમ કહે છે કે એકાદશી અમે લાવ્યા, એ વેમમાં ન રહેતા. એકાદશી મારો ભગવાન ભોળોનાથ પણ કરે છે. હજી અનાદિકાળથી એકાદશીનું વ્રત ચાલતું આવે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ ગણાય. એકાદશી વિધેય પૂર્વક કરવી જોઈએ. એ બને તો એકાદશીનું વ્રત નિર્જળ કરવું જોઈએ. જો તેમ ન બની શકે તો દૂધ ઉપર કરો, ફળ ઉપર કરો. દૂધ અને ફળ ઉપર એકાદશી કરે તેને એકાદશીનું ફળ મળે. એ મારા જેવો ખીચડી કઢી ખાય એને કશું ફળ મળતું નથી. દાળ ભાત ખાનારને
કાંઈ ફળ મળતું નથી. યાદ રાખજો, હું જે કહું છું સાચું કહીશ, કારણ કે આપણે કોઈ વાર રહેતા નથી બહેનો ભાઈઓ. અહીંથી મારે ખોટી અહીંથી ભ્રાંતિ ફેલાવી કે હું એકાદશી કરું, ના, આપણે નથી કરી શકતા. આપણું પાપ જાહેર કરીશું બહેનો ભાઈઓ. હવે એકાદશીના બહેનો ભાઈઓ બે વ્રત છે, બે પ્રકાર છે. એક નિષેધ વ્રત અને એક પરિપાલન વ્રત. હવે નિષેધ વ્રતમાં અનાજ ખાવાથી દોષ નથી લાગતો. હા, હવે એકાદશીના વ્રતનો નિયમ ઈ છે કે દશમના દિવસે એકાદશી શરૂ થાય, સંયમ રાખી અને ભક્તિ કરવી જોઈએ. આ વ્રત 3 દિવસનું છે. દશમના દિવસે એકવાર સાદું સાત્વિક ભોજન કરવું, અને 11ના દિવસે વ્રત બરાબર કરે, રાત્રે જાગરણ કરે. જાગરણ એટલે અહીંથી હાલીને કાંઈ કોઠારિયા સુધી ગોલા ખાવા નથી જવાનું. હો, શોખ ખોટ કરી દો. 11 હોય ને તો બને તો ઘર બેઠા તમને ભણેલા હોય તો ગીતાના પાઠ કરો અથવા સુંદરકાંડના પાઠ કરો. એ કાંઈ ન આવડે તો હાવ સરળ રસ્તો બતાવ્યો, રામ રામ 12 વાગ્યા સુધી આ મંત્ર જપ કરો. હાલો, તમને રામજી અનુકૂળ ન આવતો હોય તો તમને જે દેવી દેવતા અનુકૂળ હોય, શિવને ભજો, કૃષ્ણને ભજો, કુળદેવી માં ભગવતીને ભજો, પણ આપણા સનાતન દેવ છે ને એને ભજજો. હો, આ કળિયુગમાં ઊભા થયેલા નવા દેવોને નહીં. એટલે આ રીતે વ્રત કરજો. હવે 12ના દિવસે પણ એકવાર ભોજન લેવાનું. આમ આ 3 દિવસના વ્રતમાં એટલી શક્તિ છે કે તેનું પુણ્ય તમને 11 થી 12 દિવસમાં પાપ કરતા અટકાવશે. અને જો તમે વ્રત કરવાનો મક્કમ વિચાર કરશો તો ભગવાન તમને જરૂર શક્તિ આપશે. હવે અમરીશ રાજાએ વિધિપૂર્વક એકાદશી કરી. વ્રતના સમાપ્તિના દિવસે યમુનામાં સ્નાન કર્યા પછી, સાધુ બ્રાહ્મણની પૂજા કર્યા પછી વ્રતનું પારણું કરવાની તૈયારી કરતા હતા, ત્યાં દુર્વાસા મુનિ અતિથિ સ્વરૂપે આવે. એટલે અમરીશ રાજા એમનું સ્વાગત કરીને કહે, મહારાજ આપે બહુ કૃપા કરી, હવે ભોગની તૈયારી છે, પ્રસાદ લઈને પારણા કરો. ત્યારે ઋષિ કહે કે હજી મારું મધ્ય કર્મ બાકી છે, આ બધી વિધિમાંથી હું નિવૃત્ત થઈને આવું. દુર્વાસા ઋષિ ગયા. હવે બહેનો ભાઈઓ, અમરીશ રાજાને 13 પહેલા પારણું કરવાનું વ્રત હતું. હવે દુર્વાસા મુનિ સંધ્યા પૂજામાં એવા તો મગ્ન થઈ ગયા કે પૂજામાં એને સમયનું ભાન ન રહ્યું. હા, હવે અમરીશ રાજા ખૂબ મૂંઝાણા. ત્યારે બ્રાહ્મણોએ એમને કીધું કે તમે જલપાન કરો. અમરીશ રાજા વિચાર કરે કે જો હું વ્રતનું બરાબર પાલન ન કરું તો મારો વ્રત ભંગ થાય, અને ઋષિને જમાડ્યા વગર હું ભોજન કરું તો મારો અતિથિ ધર્મ ભંગ થાય. આવી રીતે મૂંઝવણમાં મુકાણા. થોડી વાર પછી બહેનો ભાઈઓ, નિત્ય કર્મ કરીને દુર્વાસા મુનિ આવે. દુર્વાસા ઋષિ મનમાં વિચાર કરે, મારે બહુ મોડું થઈ ગયું છે, રાજાએ જો પારણું કરી લીધું છે તો આનંદમાં હશે, અને નહીં પારણું કર્યું હોય તો ઉદાસ હશે. આમ વિચારતા વિચારતા આવે, અને દુર્વાસા ઋષિએ આવીને અમરીશ રાજાની મુખાર કુર્તી ઉપર સમજી લીધું કે રાજાએ પારણા કરી લીધા. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે રાજન, તે મને આમંત્રણ આપ્યું અને મને જમાડ્યા વગર જમી લીધું, શું તને ભક્તિનું અભિમાન આવી ગયું છે? ત્યારે અમરીશ રાજા કહે, હે મહાત્મા, મેં માત્ર જલપાન કર્યું છે, મેં ખાધું નથી. પરંતુ દુર્વાસા મુનિ તો ક્રોધમાં આવી જાય, કાંઈ સાંભળવા તૈયાર નથી. અને એકદમ ક્રોધ આવ્યો એટલે મસ્તકમાંથી એક કેસ ઉખેડી અને ધરતી ઉપર પછાડે. આ કેસમાંથી કૃત્યા રાક્ષસી ઉત્પાદન થાય, અને ઋષિ કૃત્યા રાક્ષસીને કહે કે તું જા રાજાને માર.
જ્યાં કૃત્યા રાક્ષસી અમરીશ રાજાને મારવા જાય ત્યાં ભગવાનનું સુદર્શન ચક્ર કૃત્યા રાક્ષસીને મારી નાખે. બોલો સુદર્શન ભગવાન કી. અમરીશ રાજાને બહેનો ભાઈઓ ખબર નથી કે સુદર્શન ચક્ર મારું રક્ષણ કરી રહ્યું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે જે દેવની પ્રેમથી ભક્તિ કરો છો ને એ દેવ તમને ભલે ન દેખાય, પણ એ દેવ તમારી 24/24 કલાક તમારી રક્ષણમાં રહેશે. માટે તમે ભજન કરતા રહ્યો તો તમારું રક્ષણ કરશે. હવે કૃત્યાને મારીને સુદર્શન ચક્ર ઋષિની પાછળ પડ્યું છે અને ઋષિ ચક્રથી બચવા માટે ત્રણેય લોકમાં ફરી વળ્યા. પણ ઋષિના ક્રોધના કારણે કોઈએ એને આશરો આપ્યો નહીં. પાછા આશરો જે દેવો આપતા ને એને જ આ ઋષિ શ્રાપ આપતા. એટલે દોડતા દોડતા વૈકુંઠ ધામમાં ગયા અને ભગવાન કહે, પધારો પધારો ઋષિ, આમ કેમ ગભરાયેલા દેખાવશો? અરે ઋષિએ કહ્યું, શું પધારો? આ ચક્ર મારો પીછો કરી રહ્યું છે, તમે મારું રક્ષણ કરો. ત્યારે ભગવાન નારાયણ કહે, એ મુનિ, ચક્ર હવે મારું નથી, અમરીશનું થયું છે. કારણ જે વૈષ્ણવ ભક્તો પોતાનું સર્વસ્ત્ર મને અર્પણ કરે એને હું મારું સર્વસ્ત્ર આપું છું. આ સુદર્શન ચક્ર અત્યારે તો અમરીશની આજ્ઞામાં છે અને મારા ભક્તોની આગળ હું કશાની પરવા કરતો નથી. જ્યારે ભક્તો એમનું સર્વસ્ત્ર તજીને અને મારા ચરણોમાં આવે તો હું મારા ભક્તો માટે સર્વસ્ત્ર શા માટે ન તજું? મને મારા ભક્તજનો ખૂબ પ્રિય છે. મારા ભક્તો એ જ મારું હૈયું અને હું ભક્તોનું હૈયું છું. હે ઋષિ, તમે મોટી ભૂલ કરી છે. તમે તમારી પાસે અનેક વિદ્યાઓ છે, પણ આ વિદ્યાનો તમે દુરુપયોગ કર્યો છે. અરે તમે વિચારી જોયું કે મારા અમરીશે કાંઈ ભૂલ કરી છે? મારા અમરીશે કેવલ જલપાન કર્યું છે. તમે એની ઉપર ક્રોધ કર્યો એ બરાબર નથી. તમે તમારી શક્તિનો દુરુપયોગ કર્યો છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભગવાન તમને સંપત્તિ કે શક્તિ કે બુદ્ધિ આપે તો એનો સદુપયોગ કરજો. હા, દુરુપયોગ ન કરતા. કોઈ ફોન કરે કે આમાં તમારે કાંઈ આપવું છે, એને એમ ન કહેવું કે આ બાબતથી ફોન ન કરવો, આ દુરુપયોગ કહેવાય. હો, આ સંપત્તિનું અભિમાન કહેવાય, અભિમાન કહેવાય. ભગવાન નારાયણ કહે છે કે ઋષિ, હવે અમરીશના કહેવાથી આ ચક્રનો વેગ શાંત પડશે. જાઓ તમે અમરીશ પાસે માફી માંગો. પછી ઋષિ અમરીશ રાજા પાસે આવે અને ચરણોમાં વંદન કરે છે. ત્યારે રાજા વંદન કરતા અટકાવે અને કહે કે મહાત્મા, આ મને ન શોભે. આવું જીવન હોવું જોઈએ બહેનો ભાઈઓ, અમરીશ રાજા જેવું. હા, ભગવાન ખૂબ સંપત્તિ આપે ને તો નમતું જવાનું છે. હો, આવો અમરીશ રાજા કોણ છે? સુદર્શન ચક્ર કોણ છે? દુર્વાસા ઋષિ કોણ છે? કૃત્યા રાક્ષસી કોણ છે? આધ્યાત્મિક રીતે આપણે દર્શન કરવું જોઈએ. આમાં ઘણા એકાદશી કરતા હોય, એના જીવનમાં આવું બનશે તો એ શું કરશે? એક એક શબ્દ ઉપર બહેનો ધ્યાન દેજો. આધ્યાત્મિક રીતે દર્શન કરાવું છું. એ કાળમાં તો આ બધું હતું. સુદર્શન ચક્ર, કૃત્યા રાક્ષસી, દુર્વાસા ઋષિ, અમરીશ રાજા. પણ આધ્યાત્મિક રીતે બહેનો ભાઈઓ દર્શન કરો. એટલે તો હું કહું છું કે કથા હું વિસ્તારથી કરું છું અને એના ભાવાર્થ બતાવવાની કોશિશ હનુમાનજીની કૃપાથી અને પૂજ્ય ડોંગરેજી બાપુની કૃપાથી કોશિશ કરું છું. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે સ્ત્રી પુરુષ ભક્તિમાં આગળ વધે છે ને ત્યારે દુર્વાસા ઋષિ વિઘ્ન કરે. કેવું વિઘ્ન? એ હું મોટો અને બીજા નાના અને હલકા લોકો મને માન આપે, મારું કહ્યું માને. આ બધી દુર્વાસના છે.
હું જ સુખ ભોગવીશ એ દુર્વાસના, સુખ ભોગવવાની ઈચ્છા રાખશો નહીં. એ ઈચ્છાથી મન અશાંત થઈ જાય છે. જે બીજાને સુખી કરવાની ઈચ્છા રાખે એ સ્ત્રી પુરુષ ભક્તિમાં વધી શકે. અને ભક્તિમાં દુર્વાસના વિઘ્ન કરવા આવે. દુર્વાસનામાંથી ક્રોધ ઉત્પાદન થતો હોય અને ક્રોધમાંથી કૃત્યા રાક્ષસી એટલે કડવી વાણી ઉત્પાદન થાય. અને કડવી વાણી આપણી ભક્તિને મારવા જાય ત્યારે બહેનો ભાઈઓ જ્ઞાન રૂપી સુદર્શન ચક્ર એ ભક્તિની મદદ કરવા આવે છે. જ્ઞાન કૃત્યા રાક્ષસીને કડવી વાણીને કાપી નાખે છે. જો બહેનો ભાઈઓ તમારી ભક્તિ શુદ્ધ હોય તો એને કડવી વાણી કોઈ દી અસર કરતી નથી. શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર એ જ સુદર્શન દર્શન. ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર એટલે જ્ઞાન કરે. તેથી ભક્તિની આસપાસ કડવી વાણી હંમેશા આવતી હોય છે. અને જો ભૂલે ચૂકે કડવી વાણી બહેનો ભાઈઓ આવી જાય તો તેને વૈષ્ણવો સુદર્શન ચક્રથી જ્ઞાનથી કાપી નાખે છે. એ કડવી વાણી બહેનો ભાઈઓ તમે વર્ત કરતા કરતા સહન કરશો તો તમે બહુ સુખી થશો. ત્યારે કડવી વાણી જે બોલનાર હશે ને એ બહુ દુખી થાય. કેમ કે દુર્વાસા મુનિ કડવી વાણી બોલીને દુખી થયા છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, જે સ્ત્રી પુરુષને રીસ કે ગુસ્સો ન આવે એને અમરીશ કહેવામાં આવે. એને અમરીશ કહેવામાં આવે. એમને દુર્વાસા મુનિએ કડવા વચન કહ્યા છતાં પણ અમરીશ રાજા ગુસ્સે થયા નથી. જ્યારે દુર્વાસાજીએ અમરીશની પ્રશંસા કરી, માન આપ્યું, ત્યારે અમરીશ રાજા કાંઈ ભૂલાણા નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે વ્યક્તિ સ્ત્રી અને પુરુષ નિંદા અને સ્તુતિ સરખી સમજે ને ત્યારે એ ભક્તિમાં આગળ વધી શકે છે. નકર ભક્તિમાં આગળ વધવાની કાંઈ એની પાસે તૈયારી નથી. ત્યારબાદ બહેનો ભાઈઓ દુર્વાસા મુનિને પ્રેમથી જમાડ્યા અને અમરીશ રાજાની માફી માંગી. દુર્વાસા અમરીશ ઋષિની ભક્તિના ખૂબ વખાણ કરે, પરંતુ અમરીશ રાજા તો કાંઈ અભિમાન થયું નહીં. અમરીશ રાજા તો